તો સૌથી મોટો ખુલાસો થયો છે ભાનુશાળી હત્યાકાંડમાં મોટો ઘટસ્ફોટ અને સૌથી મોટું કવરેજ કે જયંતિ ભાનુશાળીના નિવાસ સ્થાનેથી જે સંવાદદાતા મારી સાથે જોડાઈ ગયા છે અર્પણ કાયદાવાલા એમની પાસેથી પણ માહિતી મેળવીએ। તો હાલ તો મોટો ઘટસ્ફોટ એ થયો છે કે મનીષા ગોસ્વામી અને છબીલ પટેલ મુખ્ય હત્યારા અને મુખ્ય ષડયંત્રકાર તરીકે સામે આવ્યા છે। તો છબીલ પટેલ અને મનીષા એકબીજાના સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ તેમણે આ કાવતરું ઘડ્યું અને આ સમગ્ર જે ષડયંત્ર છે તેને અંજામ આપ્યો કે કઈ રીતે જયંતિ ભાનુશાળીને રસ્તામાંથી હટાવી શકાય અને આ માટે મનીષા ગોસ્વામી સતત પ્રયાસ કરી રહી હતી। જયંતિ ભાનુશાળીની રેકી તેણે કરાવી અને તમામ જે વિગતો છે જયંતિ ભાનુશાળી ક્યારે ક્યાં જઈ રહ્યા છે શું કરી રહ્યા છે તમામ માહિતી તેણે મેળવી। તો જયંતિ ભાનુશાળી જે 2 થી 6 જાન્યુઆરી સુધી મસ્કતમાં હતા આ દરમિયાન મનીષા કચ્છમાં રહી અને તેણે સતત આ માહિતી એકત્રિત કરી અને એવો એક દિવસ પસંદ કર્યો કે જ્યારે જયંતિ ભાનુશાળીની હત્યા કરવી સરળ હોય તે દિવસે હત્યા નિપજાવવામાં આવી। તો સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે ગૌરવ પટેલ જે છબીલ પટેલના નિવાસસ્થાને છે અને ઉદય રંજન જોડાઈ ગયા છે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ પાસેથી। તો સૌપ્રથમ ઉદય આપની પાસે આવવા માંગીશ કે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં અત્યારે શું હાલ હલચલ થઈ રહી છે તેમની કસ્ટડીમાં કોણ કોણ આરોપીઓ છે જે 2 આરોપી ઝડપાયા છે શું સીઆઈડીની કસ્ટડીમાં છે? જરૂરથી વાત કરવામાં હોય તો નુપુર ગુજરાત પોલીસ વડા કચેરી ખાતે અત્યારે જે સીઆઈડી ક્રાઇમની કચેરી આવેલી છે ચોથા માળ ઉપર ત્યાંના એડિશનલ ડીજીપી જે તોમર છે એમણે આ પત્રકાર પરિષદ યોજી હતી। હું ઓફિસ દેખાડવા માટેનો પ્રયત્ન કરીશ આપણે જે જગ્યાએ 2 આરોપીઓની પૂછપરછ થઈ જે જગ્યા પર પૂછપરછ કરવામાં આવી અને ત્યાં પૂછપરછ થઈ પણ રહી છે। નીતિન પટેલ અને રાહુલ પટેલ આ 2 નામના આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। બંને આરોપીઓ જે છે એ છબીલ પટેલના ફાર્મ હાઉસ ખાતે જે હત્યારાઓ જે આવેલા હતા શશિકાંત ઉર્ફે બાટિયા દાદા કાંબલે અને બીજો જે છે શેખ અશરફ આ બંને આરોપીઓ જે છે એ ત્યાં રોકાયેલા હતા અને બંનેની સગવડ જે કરાવવાની હતી આ સહિત જે ભૌગોલિક પરિસ્થિતિથી જે વાકેફ કરવાના હતા એ નીતિન પટેલ અને રાહુલ પટેલની જવાબદારી હતી। છબીલ પટેલના ફાર્મ હાઉસ ખાતે બંનેને રોકવામાં આવેલા હતા અને એમની સગવડ કરી આપવામાં આવેલી હતી। આ આખા દ્રશ્યો જે છે એ ગુજરાત પોલીસ ભવન ખાતે ગાંધીનગર ખાતેના દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અને આ જગ્યા ઉપર આરોપીઓની પૂછપરછને તપાસ ચાલી રહી છે। આ બંને આરોપીઓ જે છે અત્યારે ઝડપાઈ ચૂક્યા છે। કહી શકાય કે ખૂબ જ આ કેસના નાના પ્યાદાઓ જે છે અત્યારે પોલીસે 15 થી 20 દિવસ બાદ ઝડપી પાડ્યા છે અને આ બાબતે ઉપર જેટલા પણ સવાલો પૂછવામાં આવ્યા એ બાબતે પોલીસનું એટલે કે સીઆઈડીનું એવું જ જણાવ્યું હતું કે આ તમામ બાબત ઉપર અત્યારે તપાસ થઈ રહી છે। ગંભીર કેસ છે જેમાં કોઈ પણ પ્રકારની માહિતી હજી સુધી બહાર ન આપી શકાય। જ્યારે પૂછવામાં આવ્યું કે હત્યા પાછળનું મુખ્ય કારણ શું જાણવા મળ્યું છે તો અત્યારે જે અજય તોમર છે એમનું એવું જણાવ્યું હતું કે ગંભીર મનભેદ અને અનેક કારણો તો અનેક કારણોમાં કયા કારણોનો સમાવેશ થાય છે હજી સુધી પોલીસ સ્પષ્ટ નથી કરી ચૂકી અને આરોપીઓ જે શાર્પ શૂટર જે છે એ હજી સુધી પણ પોલીસના ગિરફ્તમાં નથી આવ્યા। મનીષા ગોસ્વામી છબીલ પટેલ આ તમામના રોલ જે છે બંનેના ચોક્કસથી આવી ગયા છે અને કદાચ કહી શકાય નુપુર કે આ પહેલી એવી ફરિયાદ છે કે જે ફરિયાદની અંદર આરોપીઓના નામ પરિવારે જણાવ્યા અને એ જ આરોપીઓ નીકળ્યા। એટલે કહી શકાય કે પરિવાર પહેલેથી જાણતું હતું કે હત્યા કોણે કરી છે એટલા માટે જેણે ફરિયાદમાં નામ લખાવ્યા અને અત્યારે આરોપીઓ પણ જે છે એ જ સામે આવ્યા છે। તો એ કદાચ આ એવો પહેલો કિસ્સો હશે કે જેમાં પરિવારે ફરિયાદની અંદર આરોપીઓના નામ જણાવ્યા અને એ જ આરોપી નીકળ્યા। નુપુર બિલકુલ ઉદય અને આ તરફ ગૌરવ પણ આપણી સાથે જોડાયેલા છે। ગૌરવ જે રીતે છબીલ પટેલનું નામ મુખ્ય જે ષડયંત્રકાર તરીકે સામે આવ્યું છે અને તે હત્યા બાદથી ગાયબ છે તેમના નિવાસસ્થાને હાલ શું હલચલ? નુપુર વાત કરીએ તો હાલ આપણે ઊભા છીએ છબીલ પટેલનું જે અમદાવાદ સ્થિત નિવાસસ્થાન છે સોલા વિસ્તારમાં આ નિવાસસ્થાન આવેલું છે। સિટાડેલ ગ્રીન કરીને એક એપાર્ટમેન્ટ છે તેના એ બ્લોકમાં 202 નંબરનું મકાન છબીલ પટેલનું છે। જે દિવસે મોડી રાત્રે જયંતિભાઈ ભાનુશાળીની હત્યા થઈ તેની દિવસે વહેલી સવારે જ જી 24 કલાકની ટીમ છબીલ પટેલના ઘરે પહોંચી હતી પરંતુ અહીંયા કોઈ પણ વ્યક્તિ હાજર નહોતો। તે સ્થિતિ આજે પણ જોવા મળી જ્યારે જી 24 કલાકની ટીમ છબીલ પટેલના ઘરે પહોંચી તો કોઈ પણ તેમના ઘરે હાલ નિવાસસ્થાને છે નહીં। તેમના ઘરના દરવાજાની વાત કરીએ તો 2 ન્યૂઝપેપર અને એક પ્લાસ્ટિકની બેગ લટકાવેલી છે। એના ઉપરથી અંદાજ આવે છે કે ઘર લાંબા સમયથી બંધ છે, કોઈ અહીંયા રહેતું નથી।
પરિવાર એટલે કે જયંતિ ભાનુશાળીના પરિવારે જે પ્રકારની આશંકા વ્યક્ત કરી હતી કે તેમના જે જયંતિબેનની હત્યા થઈ છે તેમાં સીધી રીતે છબીલ પટેલ ઇન્વોલ્વ હોઈ શકે અને આજે જે પોલીસ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી તેમાં સ્પષ્ટ રીતે એવું સાબિત થયું છે કે મનીષા ગોસ્વામી કે જેને આર્થિક સંબંધોના બગડ્યા હતા જયંતિ ભાનુશાળી સાથે અને છબીલ પટેલ કે જેઓ રાજકીય હરીફ ગણાતા હતા જયંતિ ભાનુશાળીના તે બંને ભેગા થઈને જયંતિ ભાનુશાળીનું કાંટો કાઢ્યો એવું આજે પોલીસની જે પ્રેસ કોન્ફરન્સ છે તેમાં સીધી રીતે સાબિત થાય છે. આજે જ્યારે છબીલ પટેલના ઘરે પહોંચ્યા ત્યારે આજે પણ તેમના ઘરે કોઈ હતું નહીં એ સ્પષ્ટ જી 24 કલાકે પોતાના કેમેરામાં કેદ કર્યું. નુપુર. બિલકુલ ગૌરવ. અને આ તરફ અર્પણ કાયદાવાલા પણ આપણી સાથે જોડાઈ ગયા છે જે ભાનુશાળીના નિવાસસ્થાને છે, જયંતિ ભાનુશાળી નિવાસસ્થાને. અર્પણ, આપની પાસેથી જાણવા માંગીશું કે પરિવારના સભ્યોએ શું મીડિયા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરી છે તપાસને લઈને? જે આખો ઘટસ્ફોટ થયો છે કેટલો સંતોષ છે પરિવારને? જે જયંતિ ભાનુશાળી હત્યા મામલે પોલીસ દ્વારા જે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આખરે પરિવારે જેના ઉપર શંકાની શોય તાકી હતી તેવી મનીષા ગોસ્વામી અને છબીલ પટેલનું નામ આવી રહ્યું છે. હત્યાનો જે આખી જે કારણભૂત છે તેમની વચ્ચેનો જે વિવાદ છે નાણાકીય અને રાજકીય બંને. હાલમાં પોલીસની સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ બાદ પણ જયંતિ ભાનુશાળીના એક પણ પરિવારજન હજી મીડિયા સમક્ષ આવ્યા નથી અને તેમને પોતાનું કોઈ જ નિવેદન આપ્યું નથી. પરંતુ એટલું હવે સ્પષ્ટ થઈ ગયું છે કે જયંતિ ભાનુશાળીની હત્યા થઈ તે વખતે ત્યારે તેમને જે પોતાની જે ફરિયાદ નોંધાવી હતી, જે શંકા દર્શાવી હતી, તે જ પ્રકારેના નામ પોલીસ તપાસમાં બહાર આવે છે. પરંતુ હજી એટલું છે કે આ જે મૂળ આરોપીઓ છે તે પોલીસ તપાસથી દૂર છે. મારી પાછળની તરફના જે દ્રશ્યો છે તે આપણે બતાવવાના પ્રયત્નો કરીશ. જયંતિ ભાનુશાળીનું જે આ નિવાસસ્થાન છે ત્યાં તેમના જે પરિવારજનો છે, સંબંધીઓ છે તે હજી પણ ઘરની અંદર છે ને કેટલાક લોકોની અવર જવર અહીંયા ચાલુ છે. પરંતુ એક પણ પરિવારજન હજી સુધી મીડિયા સમક્ષ આવ્યા નથી. કદાચ થોડી ક્ષણો બાદ તેઓ મીડિયા સાથે સત્તાવાર વાતચીત કરી શકે તેવું હાલ લાગી રહ્યું છે. પરંતુ પોલીસે જે સત્તાવાર જાહેરાત કરી છે મનીષા ગોસ્વામી અને છબીલ પટેલ કે જે મુખ્ય કાવતરાખોર છે સમગ્ર હત્યાકાંડના, બે લોકોની ધરપકડ કરવામાં આવી છે કે જે હત્યારાઓ હતા તેમને રહેવા માટેની જે વ્યવસ્થા ફાર્મ હાઉસ પર કરવામાં આવી હતી, નારાયણી ફાર્મ ઉપર. બાકીના જે નામ ખુલ્યા છે જે પુણેના બે કુખ્યાત આરોપીઓ છે કે જે કહી શકાય કે એકદમ સોફિસ્ટિકેટેડ ક્રિમિનલ જ છે અને તેમની સામે અનેક ગુના નોંધાયેલા છે. એટલે પોલીસે કહ્યું છે કે આ તમામ લોકો તેમની નજરમાં છે અને કોઈ પણ સમયે તેમની ધરપકડ પણ કરી લેવામાં આવશે. બિલકુલ અર્પણ. અને આ તરફ જય પણ આપણી સાથે જોડાયેલા છે જે મનીષા ગોસ્વામીના નિવાસસ્થાનેથી આપણી સાથે જોડાઈ ગયા છે. જય, મનીષા ગોસ્વામી જે મુખ્ય ષડયંત્રકાર તરીકે નામ સામે આવ્યું છે અને સતત તેના પરના આરોપો પરિવાર નકારી રહ્યો હતો, પરંતુ આખરે તેણે જ આખી હત્યાને અંજામ આપ્યો છે તેવું સામે આવ્યું છે. શું તેમના નિવાસસ્થાને હલચલ? જીન ઉપર હાલ આપ જોઈ શકો છો એ રીતે જે પહેલા દિવસે એટલે કે હત્યાના જે બીજા દિવસે સતત જ્યારે ઝી 24 કલાક સૌથી પહેલા નિવાસસ્થાને પહોંચ્યું હતું મનીષા ગોસ્વામીના નિવાસસ્થાને, અને તે સમયે જે પરિસ્થિતિ હતી કે માત્ર બાળકો ઘરની અંદર હતા અને આજે પણ એ જ પરિસ્થિતિ છે. જો કે ક્યાંક ને ક્યાંક એના બીજા દિવસે એનો પતિ ઝી 24 કલાકની સામે મીડિયાની સામે આવ્યો હતો અને જે તે સમયે એણે એ વાત જણાવી હતી કે એની પત્ની હત્યા ન કરી શકે. પરંતુ આજે જ્યારે આ સમગ્ર પ્રકરણની અંદર, આ સમગ્ર હત્યાકાંડની અંદર મનીષા ગોસ્વામી જો મુખ્ય આરોપી તરીકે બહાર આવતાની સાથે જ હાલ ફરી એક વખત એનો પતિ પણ ભૂગર્ભમાં જતો રહ્યો હોય એમ પ્રતીત થઈ રહ્યું છે. કારણ કે મનીષા ગોસ્વામીનો પતિ ગજુ ગોસ્વામી હાલ ટેલિફોનિક સંપર્કમાં પણ આવતો નથી. ત્યારે ક્યાંક ને ક્યાંક અગાઉથી જે ઝી 24 કલાક જણાવી રહ્યું હતું કે સુરજીત ભાઉ અને મનીષા ગોસ્વામી એ બે મુખ્ય આરોપીઓ હોઈ શકે. અને આજે જ્યારે ડીજીપી અજય તોમરે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે એમાં પણ એમણે એ જ વાત જણાવી કે સુરજીત ભાઉ જે પુણે ખાતેનો ક્રિમિનલ છે અને એની સાથે મનીષા ગોસ્વામી કે જેણે આ સમગ્ર કોન્સ્પિરન્સી રચી હતી અને ત્યારબાદ જે આરોપીઓ હત્યા કરીને ભાગ્યા હતા એમને સાચવવાની જવાબદારી પણ મનીષા ગોસ્વામીએ કરી હતી. ક્યાંક ને ક્યાંક ઝી 24 કલાક સતત જણાવી રહ્યું હતું કે મનીષા ગોસ્વામી કચ્છમાં જ છે અને ફરી આજે પણ એ જ વાત સામે આવી કે કચ્છમાં જ હત્યા બાદના 3 થી 4 દિવસ મનીષા ગોસ્વામી હતી. પરંતુ હાલ મનીષા ગોસ્વામીએ પોલીસ પકડથી બહાર છે ત્યારે એનો પતિ પણ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો હોય એમ પ્રતીત થઈ રહ્યું છે. નુપુર. બિલકુલ જય. અને ફરી એકવાર ઉદય, આપને હું પૂછવા માંગીશ કે જે રીતની પ્રેસ કોન્ફરન્સમાં જે વાતો કહેવામાં આવી છે, આખા ષડયંત્રને લઈને જે વાતો સામે આવી છે, જે આરોપીઓના નામ સામે આવ્યા છે, શું મહત્વના મુદ્દા રહ્યા આજની પત્રકાર પરિષદના?
જરૂરથી આખી જે પ્રેસ નોટ આપવામાં આવી છે એ પ્રેસ નોટ હું દેખાડવા માટેનો પ્રયત્ન કરીશ કે આજે સીઆઈડી દ્વારા આખી આ પ્રેસ નોટ આપવામાં આવેલી છે. આ પ્રેસ નોટમાં નોંધવામાં આવેલું છે કે શશિકાંત બાટિયા, દાદા કાંબલે એક આરોપી એ પણ છે. બીજા આરોપીની જો વાત કરવામાં આવે તો શેખ અશરફ કરીને અનવર જે પણ પુણેનો રહેવાસી છે. એક આરોપી ઉપર 15 ગુનાઓ દાખલ થયા છે, બીજા આરોપીઓ ઉપર 4 ગુનાઓ દાખલ થયા છે. આ બંને આરોપીઓને ખાસ પુણેથી જયંતિ ભાનુશાળીની હત્યા કરવા માટે બોલાવવામાં આવેલા હતા. બોલાવવામાં આવ્યા બાદ આખું એક પ્લાનિંગ બનાવવામાં આવેલું હતું કે હત્યા કઈ રીતે કરવાની છે, ક્યાં કરવાની છે અને ઓળખ કઈ રીતે કરવામાં આવશે એ નક્કી કરવામાં આવેલું હતું. અને આ બંને વ્યક્તિઓની સાચવવાની જવાબદારી જે છે એ જે પ્રમાણે કરવામાં આવે એ પ્રમાણે મનીષા ગોસ્વામીની જવાબદારી હતી અને મનીષા ગોસ્વામીએ જ છે એ આ બંને આરોપીઓને સાચવ્યા હતા. અને જે જગ્યા ઉપર સાચવવામાં આવ્યા હતા એ જગ્યા હતી છબીલ પટેલનું ફાર્મ હાઉસ, નારાયણ કરીને જે ફાર્મ હાઉસ આવેલું છે આ ફાર્મ હાઉસની અંદર રાખવામાં આવ્યા હતા. અને આ બંને વ્યક્તિઓ સાથે અન્ય 2 વ્યક્તિઓ મૂળ કચ્છના રાખવામાં આવેલા હતા. એકનું નામ હતું નિતિન પટેલ, એકનું નામ હતું રાહુલ પટેલ. સાથે પહોંચીએ, સીધો સવાલ તેમને કરીએ. હાલ અર્પણ, જે રીતે હવે નિવાસસ્થાને ભીડ જોવા મળી રહી છે, પરિવારજનો બહાર આવ્યા છે, વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. જી, હજી પરિવારજનો ઘરમાંથી બહાર આવ્યા છે. મીડિયા કર્મીઓ તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ પરિવારજન છે કોઈ પણ હાલ સુધી પણ મીડિયા સાથે વાત કરવા તૈયાર નથી. ફરીથી આપને દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી. આપ જોઈ શકો છો જે વિવિધ પરિવારજન છે તે જે ઘર છે તેના પ્રીમાઇસીસમાં છે, પોલીસ બંદોબસ્ત પણ અહીંયા છે, એટલે પરિવારજનોની અવરજવર ચાલી રહી છે. પરંતુ હાલ એક પણ પરિવારજન છે તે મીડિયા કર્મી સાથે વાત કરવા તૈયાર નથી. કદાચ ઘરના જે અન્ય મોભી છે તેમની સાથે વાતચીત થાય, તેમની મંજૂરી મળે તે બાદ જ તેમનું જે સામૂહિક જે કોઈ પણ નિવેદન હશે તે મીડિયા સમક્ષ આવશે. એટલે તમામ મીડિયા કર્મીઓ પણ હાલમાં જે રાહ જોઈ રહ્યા છે. એટલું સ્પષ્ટ છે કે ઝી 24 કલાકે જે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જે શંકા દર્શાવી હતી તે મુજબ પોલીસે પણ આખરે તેને સમર્થન આપ્યું છે. એટલે કહી શકાય કે ઝી 24 કલાકનો જે અહેવાલ હતો તેને પોલીસે સમર્થન આપ્યા બાદ જે નામ સામે આવે છે મનીષા ગોસ્વામી અને છબીલ પટેલ કે જે મુખ્ય કાવતરાખોર છે, 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને જે મુખ્ય જે શાર્પ શૂટર છે કે જેમને ગોળી મારી હતી અને જે ફરાર થઈ ગયા છે તેની ઉપર પોલીસની સંપૂર્ણ નજર છે અને કોઈ પણ ક્ષણે પોલીસ તેમની ધરપકડ કરી લેશે તેમ એડિશનલ ડીજીપીએ જણાવ્યું છે. કારણ કે પોલીસની જે ટીમ છે સતત તેમનો પીછો કરી રહી છે, કારણ કે જે આરોપીઓ છે તે સતત પોતાનું લોકેશન બદલી રહ્યા છે. બિલકુલ અર્પણ, અને જે રીતે પરિવારને સુરક્ષા અપાઈ છે, પરંતુ પરિવાર પર જે રીતે ખતરો હાલ જોવા મળી રહ્યો છે, જ્યારે હવે મુખ્ય ષડયંત્રકારના નામ ખુલી ગયા છે, શું હવે જોખમ વધારે પરિવાર પર અને સિક્યોરિટી કેવી છે? જી, જે ઘટના બની તે બાદ પરિવારે પોતાના ઉપર જાનનું જોખમની જે આશંકા વ્યક્ત કરી હતી અને તે બાદ પોલીસ સુરક્ષા પણ આપવામાં આવી છે. હાલમાં પણ જે પરિવાર અહીંયા રહી રહ્યું છે, જે એસઆરપીના જવાનો છે તે અહીંયા સશસ્ત્ર પહેરો ભરી રહ્યા છે. આપ ઘરની અંદર આપ એસઆરપીના આ જવાનને જોઈ રહ્યા છો, સાથે જ અન્ય 2 જવાનો જે ઘરની આસપાસમાં સતત પહેરો ભરી રહ્યા છે. એટલે હાલમાં જે ગતિવિધિ છે તે ઘરની અંદર વધી ગઈ છે. જે પરિવારજનો છે તે અહીંયા કોઈ પણ સ્થળે મીડિયા સાથે વાત કરી શકે તેવું હાલ લાગી રહ્યું છે, પરંતુ હજી સુધી એક પણ પરિવારજને મીડિયા સાથે વાત કરી નથી. પાછળની તરફના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીશ. હાલમાં આગળ પણ કેટલાક પરિવારજન છે અને પાછળની તરફ પણ કેટલાક પરિવારજન છે. એટલે ઘરમાં પોલીસની સત્તાવાર જે પ્રેસ કોન્ફરન્સ ગાંધીનગરમાંથી તે બાદ જયંતિ ભાનુશાળીનું આ જે નિવાસસ્થાન છે ત્યાં જેમના પરિવારજનો છે, નિકટના જે સ્નેહીઓ છે, તેમની એક ચહલપહલ ખૂબ જ વધી ગઈ છે. તમામ મીડિયા કર્મીઓ છે તે પ્રયત્ન કરી રહ્યા છે કે પરિવારનું જે મોભી છે તે મીડિયા કર્મીઓ સાથે વાત કરે અને તેમની જે આશંકા હતી મનીષા ગોસ્વામી અને છબીલ પટેલ ઉપર ઝી 24 કલાકે પણ શરૂઆતથી જ પોતાનો આ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે જે હત્યાના જે કાવતરાખોર છે તે આ જ લોકો હોઈ શકે છે. કારણ કે મનીષા ગોસ્વામી સાથે નાણાકીય લેવડ દેવડને લઈને મનદુખ હતું અને છબીલ પટેલ સાથે રાજકીય મનદુખ હતું જયંતિ ભાનુશાળીને. એટલે આ 2 લોકોએ જ આખી આ ઘટના છે તેનું કાવતરું ઘડ્યું હતું. અને જે પ્રોફેશનલ કિલર છે કે જે હત્યારા છે તેમને અગાઉથી બોલાવવામાં આવ્યા હતા કચ્છમાં. કેટલાક દિવસ સુધી તેમને વિવિધ રેકી પણ કરી હતી. જયંતિ ભાનુશાળીની જે તમામ મૂવમેન્ટ હતી, જે ગતિવિધિ હતી તેની પ્રોફેશનલ ઢબે રેકી કરી હતી. અને પછી જ્યારે તેઓ ભુજથી અમદાવાદ તરફ ટ્રેનમાં આવવા નીકળ્યા હતા ત્યારે સમખ્યાળી નજીક તેમને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અને હત્યારાઓ જે ચેન પુલિંગ કરી અને રોડ માર્ગે પોતાના અન્ય સાગરીતોની મદદથી રાધનપુર હાઈવે અને તે બાદ પુણે તરફ જવા રવાના થઈ ગયા હતા. બિલકુલ અર્પણ, અને આ તરફ ગૌરવ આપની પાસે આવવા માંગીશ. જે રીતે છબીલ પટેલ હત્યા બાદથી ગાયબ છે, શું હત્યા પહેલેથી જ તેઓ વિદેશમાં હતા? ક્યારથી તેઓ પોતાના નિવાસસ્થાને જોવા નથી મળ્યા?
નુપુર વાત કરીએ તો છબીલ પટેલને પકડવા જ્યારે દિલ્હીથી એક ટીમ આવી હતી ત્યારે પણ છબીલ પટેલ અહીંયા જોવા મળ્યા ન હતા. એ વખતે જયંતિ ભાનુશાળીની હત્યા થઈ ન હતી. એટલે કહી શકાય કે શરૂઆતથી જ છબીલ પટેલ કોઈના કોઈ કારણસર પોલીસથી બસતા ફરતા હતા. અન્ય કેસની વાત કરીએ તો પરંતુ જ્યારે જયંતિ ભાનુશાળીની હત્યા થઈ એ દિવસની વાત કરીએ તો એ દિવસે જે હત્યા થઈ તે દિવસથી જ આ ઘર બંધ હાલતમાં જોવા મળે છે. તેમના દીકરા હતા એવું સ્થાનિક જે વોચમેન છે તેમને કહ્યું હતું. પરંતુ જે દિવસે હત્યા થઈ તેના આગલા દિવસે પરિવાર અહીંથી નીકળી ગયો હતો તેવી પણ વાત જાણવા મળી રહી છે. આજે જ્યારે હત્યાનું પગેરું પોલીસે શોધી કાઢ્યું છે, 2 આરોપીની ધરપકડ કરી છે, શાર્પ શૂટરો હજુ સુધી પકડાયા નથી. પરંતુ જે મુખ્ય કાવતરકોર કહેવાય જેમને કોન્સ્પિરસી રચી હતી એ મનીષા ગોસ્વામી અને છબીલ પટેલનું નામ જ્યારે પોલીસે શોધ્યું છે ત્યારે હવે મહત્વની વાત એ રહે છે કે ક્યારે તેમના સુધી પોલીસ પહોંચે છે અને ક્યારે તેમની ધરપકડ કરે છે. પરંતુ છબીલ પટેલના નિવાસસ્થાનની વાત કરીએ તો જે દિવસે ઘટના થઈ ત્યારથી બંધ હાલતમાં છે. આજે જ્યારે જી 24 કલાકની ટીમે મુલાકાત લીધી ત્યારે પણ ઘર બંધ હાલતમાં જોવા મળ્યું. અને આ કેસની સમગ્ર વાત કરીએ તો જે દિવસથી હત્યા થઈ તે દિવસથી લઈને અત્યાર સુધી જી 24 કલાકે જે કોઈ પણ અહેવાલ પ્રસારિત કર્યા છે તેને પોલીસનું સમર્થન સીધી રીતે મળતું રહ્યું છે. આજે પણ જે આરોપી પકડાયા તે અગાઉ જ જી 24 કલાકે આ ખબર પ્રસારિત કરી હતી અને પોલીસે તેના પર મોહર મારી છે. છબીલ પટેલ સીધી રીતે સંડોવાય છે તેની પણ જી 24 કલાકે વાત કરી હતી જેના ઉપર મોહર મારી છે. એટલે કહી શકાય કે છબીલ પટેલ ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા હતા અને અમદાવાદનું નિવાસસ્થાન જે તેમનું નિવાસસ્થાન છે તે સતત બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. નુપુર. બિલકુલ ગૌરવ. અને ઉદય પણ આપણી સાથે જોડાયેલા છે. ઉદય, જે રીતે પ્રેસ કોન્ફરન્સમાં આજે વાતો થઈ છે અને બંને આરોપીઓના જ્યારે નામ ખુલ્યા છે મુખ્ય ષડયંત્રકારના અને આખી જે ઘટના છે તેને અંજામ ક્યારથી અપાયો અને જે રીતે કહેવાય રહ્યું છે કે જયંતિ ભાનુશાળી જ્યારે મસ્કટ ગયા ત્યારે પણ કચ્છમાં રહીને સમગ્ર રેકી કરી હતી મનીષાએ, કઈ રીતે આખી ષડયંત્રને અંજામ આપ્યો બંને? જી, જે પ્રમાણે સૌથી પહેલા તો એકાબીજા પર આક્ષેપબાજી શરૂ થઈ, જેની અંદર વાત કરવામાં આવી તો મનીષા ગોસ્વામી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. જે ફરિયાદની અંદર ખંડણી અને બ્લેકમેલિંગનો કલમોનો ઉમેરો કરવામાં આવેલો હતો અને ખૂબ જ ગંભીર આક્ષેપો એના વિરુદ્ધ લાગેલા હતા. ત્યારબાદ એને જ્યુડિશિયલ કસ્ટડી જે છે 9 થી 9 મહિના જેટલી એને જેલ પણ ભોગવવી પડી હતી. અને ત્યારબાદ જે છે એને બહાર કાઢવા માટેનો પ્રયત્ન જે છે એ છબીલ પટેલ અને ભાવ સુરજીત જે છે એણે કરી હતી. અને બહાર લાવ્યા બાદ જે છે નક્કી થયું હતું કે છબીલ પટેલના દુશ્મન અને મનીષા ગોસ્વામીના દુશ્મન જે છે એ બંને એક જ છે અને એ જયંતિ ભાનુશાળી જે છે એ એમના દુશ્મન જે છે અને એમ હત્યા કરવા માટે આપણી પાસેથી આગળ માહિતી મેળવીશું. હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે તે સૌપ્રથમ આપણે જણાવી દઈએ તો જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એક બાદ એક મોટા ઘટસ્ફોટ, જેમાં મુખ્યમંત્રી હવે નિવેદન આપ્યું છે. તો સરકાર ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે આવું નિવેદન આપ્યું છે મુખ્યમંત્રીએ. હત્યા કેસમાં કોઈને છોડવામાં નહીં આવે. તો મનીષા ગોસ્વામી અને છબીલ પટેલનું નામ સામે આવ્યું છે. ત્યારબાદ હવે મુખ્યમંત્રીની પ્રતિક્રિયા, તેમણે કહ્યું છે કે કોઈને પણ છોડવામાં નહીં આવે અને સરકાર ખૂબ જ ગંભીરતાથી ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તો જયંતિ ભાનુશાળી હત્યા કેસ જેને આજે 17 દિવસ થઈ ગયા છે અને 17મા દિવસે જ્યારે એક મોટી સફળતા મળી છે કે આરોપીઓના નામ સામે આવી ગયા છે અને ત્યારબાદ હજી પણ ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ, તેમ મુખ્યમંત્રીએ આપ્યું છે નિવેદન. સરકાર પૂરા ઊંડાણથી અને ખૂબ ઝીણવટભેર આખી તપાસ અને પગલાં લઈ રહી છે. કોઈ પણ વસે એને છોડવામાં નહીં આવે અને એ કાર્યવાહી ચાલી રહ્યું છે. સરકાર પૂરા ઊંડાણથી અને ખૂબ ઝીણવટભેર આખી તપાસ અને પગલાં લઈ રહી છે. કોઈ પણ વસે એને છોડવામાં નહીં આવે અને એ કાર્યવાહી ચાલી રહ્યું છે. તો મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે કે કોઈને પણ છોડવામાં નહીં આવે. જે આરોપીઓના નામ સામે આવી રહ્યા છે કોઈને પણ છોડવામાં નહીં આવે. હળવાશથી બિલકુલ નહીં લેવાય આ કેસને અને ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી હોવાનું નિવેદન. ઉદય, ફરી એકવાર આપની પાસે આવવા માંગીશ. જે રીતે આપણે આખી હત્યા કેસની જે વાત કરી રહ્યા હતા કે કઈ રીતે આખું ષડયંત્ર રચાયું, છબીલ પટેલ, મનીષા ગોસ્વામી કઈ રીતે સંપર્કમાં આવ્યા, ત્યારથી આગળની આખી ઘટનાક્રમ એ વિશે જણાવશો. જરૂરથી જે પ્રમાણે આખું ષડયંત્ર જે રચાયું હતું એ મનીષા ગોસ્વામી, છબીલ પટેલે આખું ષડયંત્ર રચ્યું હતું અને જેમાં હત્યારાઓનો ઉપયોગ કરવામાં આવશે એ આખું સુરજીત ભાવે ગોઠવી આપ્યું હતું. પુણેથી આ આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા અને એની પાસે એક રકમ પણ નક્કી કરવામાં આવી હતી અને જયંતિ ભાનુશાળી કોણ છે ઓળખ કરવા માટે નીતિન અને રાહુલ પટેલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. કયા રસ્તે એમની અવર જવર છે, ક્યાંથી ક્યાં જવાના છે, આ ઓછામાં ઓછી રેકી જે થયેલી છે 15 દિવસ સુધીની રેકી થયેલી છે. ત્યારબાદ જે છે એ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. જ્યારથી આ હત્યા થઈ
એ એક રાજકીય રંગ જે છે આ કેસની અંદર સામે આવ્યો હતો અને ગાંધીનગરની ચહલ પહલ શું હતી, અહીંયાના જે બ્યુરોક્રેટ્સ એમની ચહલ પહલ શું હતી અને સચિવાલયમાં ત્યાં કેસને લઈને શું સામે આવ્યું તેના વિશે આપણે વધારે વાત કરીશું. સિનિયર કોરેસ્પોન્ડન્ટ છે આપણા હિતલ પારેખ ગાંધીનગરથી. શું ચહલ પહલ રહી હતી ગાંધીનગરની અંદર અને હત્યાને રાજકીય રીતે કઈ રીતે જોઈ રહ્યા છો તમે? જી ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતીમાં કહેવત છે જર જોરું જમીન કજિયાના છોરું, એ જ ઘટનાક્રમ તરફ આખી આ ઘટના આગળ વધી છે. આમાં સેક્સ છે, રૂપિયા છે, જમીન છે અને રાજકીય લડાઈ છે, એ તમામનો સમન્વય આમાં જોયો છે. સ્વાભાવિક છે કે ગાંધીનગર રાજ્યનું પાટનગર છે અને જ્યારે બંને નેતાઓ હત્યા જેની થઈ છે અને જેમાં મુખ્ય આરોપીનું નામ આવી રહ્યું છે છબીલ પટેલ, એ બંને ભાજપ સાથે જોડાયેલા છે. એટલે એના કારણે ગાંધીનગરની ચહલપહલ ચોક્કસ રાજકીય ખલિયારોમાં એક મોટો ચર્ચાનો વિષય રહ્યો હતો અને ક્યાંક ને ક્યાંક બ્યુરોક્રેટ્સ છે એમને પણ આ એક હત્યા કેસ છે એમાં એક રસનો વિષય પણ હતો, ચર્ચાનો પણ વિષય હતો. સાથે સાથે આઈપીએસ લોબી છે એમના માટે આ એક પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો કે રાજકીય જે આખું હત્યા છે એનો ઉકેલવું કેવી રીતે. અને ચોક્કસ એવું કહી શકાય કે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે પ્રકારની તપાસ કરવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક સીઆઈડી ક્રાઇમના એડીજીપીએ જે દાવો કર્યો છે એ પ્રમાણે જે નીતિન અને રાહુલ છે એ છબીલ પટેલના પાર્ટનર પણ છે. એટલે એવું ક્યાંક ને ક્યાંક ચોક્કસ કહી શકાય કે છબીલ પટેલ સુધીનું જે સીધું નિશાન છે, જે પરિવારે કીધું હતું અને જે રાજકીય કચ્છના લોકો છે, રાજકીય જાણકાર છે, એ લોકોને જાણે છે કે ત્યાં રાજકીય લાભ ખાટવાની વાત. પરંતુ હાલ મહત્વના સમાચાર, છબીલ પટેલના ભાઈનું નિવેદન સામે આવ્યું છે. છબીલ પટેલ જે મુખ્ય ષડયંત્રકાર તરીકે સામે આવ્યા છે, ત્યારે તેમના ભાઈએ કર્યો છે છબીલ પટેલનો બચાવ. દિનેશ પટેલ જેમણે કર્યો ભાઈનો બચાવ. તો ભાઈ કિન્નાખોરીનો ભોગ બન્યો છે તેમ કહેવું છે છબીલ પટેલના ભાઈનું અને સમય આવતા હકીકત સામે આવશે તેમ પણ કહ્યું છે. જ્યારે છબીલ પટેલનું નામ મુખ્ય ષડયંત્રકાર તરીકે સામે આવ્યું છે, ત્યારે ભાઈ દિનેશ પટેલ આવ્યા છે ભાઈના બચાવમાં. જો કે છબીલ પટેલ હાલ ક્યાં છે સૌથી મોટો સવાલ. એ શા માટે ગાયબ છે? હત્યા થયા બાદથી શા માટે વિદેશમાં છે? આવા અનેક સવાલો પણ છે અને એની વચ્ચે છબીલ પટેલના ભાઈએ પોતાના ભાઈનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે છબીલ પટેલને કિન્નાખોરીનો ભોગ બનાવવામાં આવી રહ્યા છે અને સમય આવતા હકીકત સામે આવશે તેવું નિવેદન તેમણે આપ્યું છે. જો કે તપાસ બાદ તો છબીલ પટેલ જ મુખ્ય ષડયંત્રકાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ખુદ પુરાવાઓના આધારે આ વાત કહી છે કે હાલ મનીષા ગોસ્વામી અને છબીલ પટેલ પર સીધી શંકા છે અને તે બંનેની હવે ધરપકડની રાહ જોવાઈ રહી છે આગળની પૂછપરછ માટે. અને તેવામાં દિનેશ પટેલે કર્યો છે ભાઈનો બચાવ. તો છબીલ પટેલના ભાઈ દિનેશ પટેલે શું વાતચીત કરી અમારા સંવાદદાતા સાથે, આવો આપણે બતાવીએ. છેલ્લા કેટલાય દિવસથી ભાજપના જે પૂર્વ એમએલએ જયંતિ ભાનુશાળી છે તેમના મર્ડરનો હાઈ પ્રોફાઇલ મામલો ચાલી રહ્યો છે. ત્યારે આજે જે છબીલ પટેલ પર જે આક્ષેપો થયા હતા હત્યાના, ત્યારે તેમના ફાર્મ હાઉસથી હથિયારો ઝડપી લેવામાં આવ્યા છે. ત્યારે આપણી સાથે તેમના ભાઈ વાત કરવા ઉપસ્થિત છે. દિનેશભાઈ, છબીલભાઈ પટેલનું સામે ફરિયાદ નોંધાઈ તેને આજે તેમના ફાર્મ હાઉસથી હથિયારોને પોલીસે ઝડપી લીધા છે. શું કહેશો એ બાબતે? એ જો કે મને ખબર નથી એવું કંઈ ઝડપ્યા છે, કોઈ માહિતી નથી. પણ હશે તો પણ એ હું નથી માનતો કે એમાં છબીલભાઈ સંડોવાયેલા હોય. એ તો ઝડપાયા છે તો એમાં તો બીજું કંઈ હવે શું કહી શકીએ. પણ આગળ જ્યારે એની તપાસ થશે અને ન્યાય થશે ત્યારે સાચી વાત બહાર આવશે. બાકી એનો કોઈ સ્વભાવ નથી. માણસ સારા છે, સેવાભાવી છે, સારા રાજકારણી છે. એટલે એવું કંઈ લોહીમાં નથી, સંસ્કાર નથી એવા કે ભાઈ આવું કામ કરે. કેટલા સમયથી છબીલ પટેલ આપના સંપર્કમાં નથી? લગભગ 1.5-2 મહિનાથી મને મળ્યા જ નથી. કોઈ સંપર્ક નથી, ફોન પર પણ કોઈ સંપર્ક નથી થયો અને હું ખાસ ફોન કરતો પણ નથી. કંઈ કામ હોય ખાસ તો જ ફોન કરું. પહેલા ફરિયાદમાં એમનું નામ આવતું હતું, પણ આજે જ્યારે હત્યારાઓ એમના ઘરેથી એમના ફાર્મ હાઉસથી પકડાયા છે ત્યારે તેમનું ખુલ્લું બહાર પડી ગયું છે કે છબીલ પટેલ હત્યામાં સામેલ હતા. તો શું કહેશો? પણ એ તો હું તો નથી માનતો એ અત્યારે ત્યાંથી પકડાયો કે જો કે મને એ પણ માહિતી નથી. આ તો તમે કહો છો ને હું માની લઉં. બાકી કોઈ હું એવું માનતો નથી કે એ કરી શકે આવું. ચોક્કસી આ હતા છબીલ પટેલના નાના ભાઈ દિનેશ પટેલ. છબીલ પટેલના ફાર્મ હાઉસથી જ્યારે હત્યારાઓ પકડાયા છે ત્યારે તેમના ભાઈ દ્વારા તેમનો બચાવ કરવામાં આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે કાયદો કાયદાનું કામ કરશે. સમીર બલોચ, જી મીડિયા, અરવલ્લી. આ બહુ સંતોષ થયો છે જે અમને પોલીસ ટીમ અમને જે સંતોષકારક કામ કરી દીધું છે અને હજી પણ અમને પોલીસ ઉપર વિશ્વાસ છે અને પાર્ટી ઉપર પણ વિશ્વાસ છે કે અમારે સંતોષકારક જવાબ આપ્યું છે. અને અમારી જે પહેલેથી જ માંગણી હતી કે એ તો અમે પહેલેથી જ કહેતા હતા કે આ છબીલ પટેલ
મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉ એ તો પહેલેથી જ છે, અને બીજા પણ અમે જે એના કારણે નામો છે એ તો હજી પણ જે બીજા છે એ પોલીસ એને પકડે અને અમને હજી પણ સંતોષ આપશે, અને પોલીસ ઉપર અમને વિશ્વાસ છે, કારણ કે અમારો જે દેહ પોલીસ ઉપર હતો એનો અમને પોલીસે બહુ સહકારથી અને અમારા જે જવાબ આપ્યો છે એને અમને સંતોષ થયો છે. શંભુભાઈ, સૌથી પહેલી વાત તો એ છે કે તમે ઘટના બને આટલા દિવસ થઈ ગયા, હજુ સુધી છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી પોલીસ પકડથી દૂર છે, એના બાબતે તમે શું કહેશો? એ તો જો હવે જ્યાં ભૂગર્ભમાં ઉતર્યા છે એ તો પોલીસ પકડીને લઈ આવશે, એને પોલીસ હજી લઈ આવશે, અને જે પોલીસ હજી પણ બાકી છે એની પણ તપાસ કરશે, એને પણ હજી પકડશે, અને જે આ બેની ત્રણ પકડાશે એના પાછળ જે પણ નામો ખુલશે એ અમને વિશ્વાસ છે પોલીસ ઉપર. શંભુભાઈ, આ સમગ્ર કેસ છે, એ કેસને લઈને તમે પ્રેસ કોન્ફરન્સ પણ આખી સાંભળી છે, એ પ્રેસ કોન્ફરન્સમાં ક્યાંય પણ તમને એવું લાગ્યું હોય કે પોલીસ તપાસ જે છે તો પોલીસ તપાસ ઢીલી છે એવું તમને લાગ્યું ખરું? ના, પોલીસમાં બરાબર અમને ન્યાય આપ્યું છે. અચ્છા, જે બીજા અન્ય આરોપીઓના નામ તમે આમાં લખાવ્યા હતા એ આરોપીઓની પણ તમે હજુ એવું માનો છો કે એમનો રોલ હોઈ શકે છે, જે જેની ટક્કર છે? તો ભાઈ પોલીસ હવે પોતે પોતાના રીતે નિવેદન બધાના લઈ અને એને પોતાની જે અમે પોલીસ કરશે એની અમે ન્યાયતંત્ર એને અમને સહકાર કરી અમને જવાબ આપશે. જયંતિભાઈ, શંભુભાઈ, એક જ મિનિટ. તો જયંતિ ભાનુશાળીના ભાઈએ પ્રતિક્રિયા આપી છે અને તેમણે સંતુષ્ટિ વ્યક્ત કરી છે સમગ્ર જે તપાસ થઈ છે અને જે આરોપીઓ પર તેમને શંકા હતી તેમના જ નામ જ્યારે સામે આવ્યા છે તો પૂરેપૂરો સંતોષ તેમણે વ્યક્ત કર્યો છે, અને તમામ આરોપીઓ હજી ઝડપાશે તેવી પણ તેમણે આશા વ્યક્ત કરી છે. પોલીસ પર તેમને સંપૂર્ણ વિશ્વાસ હોવાની વાત. તો જે નામો ખુલ્યા છે તેને લઈને તો સંતોષ છે, પરંતુ હજી પણ અનેક એવા નામો છે જેમના માટે તેમણે ફરિયાદ કરી હતી, અને આ નામો પણ ખુલશે. તમામની જ્યારે ધરપકડ થશે ત્યારે તેઓ સંતુષ્ટ થશે તેવી વાત પણ કરી છે જયંતિ ભાનુશાળીના ભાઈએ, અને સમગ્ર પરિવાર જે તપાસ થઈ રહી છે તેનાથી ખુશ છે, પોલીસના સહયોગથી ખુશ છે. પોલીસે સમગ્ર જે માહિતી મળી હતી પરિવાર તરફથી તેના આધારે જ તપાસ કરી અને અંતે આરોપીઓ સુધી પહોંચી ગઈ. તો પુરાવાઓના આધારે જે મુખ્ય ષડયંત્રકાર છે તે બંનેના નામ જ્યારે સામે આવ્યા છે, મનીષા ગોસ્વામી, છબીલ પટેલ, તેમની ધરપકડને લઈને પણ વિશ્વાસ વ્યક્ત કર્યો પરિવારે. તો ઉદય રંજન આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે વધુ વાતચીત કરીએ. જે રીતે આખી હત્યાને ષડયંત્રને અંજામ આપવામાં આવ્યો અને તપાસના જ્યારે આખા તાર છે ત્યાં બંને સુધી જઈને પહોંચ્યા, પરિવારે હવે સંતુષ્ટિ વ્યક્ત કરી છે. કઈ રીતે તપાસ થઈ આગળ અને ક્યારે આ પરિણામ મળ્યું કે બંને આ જ ષડયંત્રકાર છે? જરૂરથી હું ફરી વખતે કચેરી દેખાડવા માટેનો પ્રયત્ન કરીશ કે જ્યાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી અને જ્યાં આરોપીઓને રાખવામાં પણ આવ્યા છે, અને સીઆઈડીની પણ કચેરી આ જગ્યા ઉપર છે. આ ગુજરાત પોલીસ ભવન ગાંધીનગર ખાતે આવેલી કચેરી છે જ્યાં એડિશનલ ડીજીપી અજય તોમરનું બેસવાનું થાય છે, અને ત્યાંથી તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. શરૂઆતથી આ કેસની અંદર જે તપાસ કરવામાં આવી હતી, તપાસની અંદર સૌપ્રથમ તો હું એ કહેવા માંગીશ કે કદાચ એવો પહેલો કિસ્સો છે હત્યાની અંદર, અને એ પણ હાઈ પ્રોફાઇલ હત્યા કેસમાં, કે પરિવારે અને ફરિયાદીમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ જ આરોપીઓ નીકળ્યા. એટલે પોલીસ પહેલા જે છે પરિવારને ખ્યાલ આવી ગયો હતો કે હત્યા કોણે કરેલી છે. તો પછી સવાલ અહીંયા બીજો એ થઈ રહ્યો છે કે આખરે પોલીસને એટલો બધો સમય કેમ લાગ્યો હત્યારાઓને ઝડપવા માટેનો? અને જે હત્યારાઓને ઝડપવા માટેની જો કાર્યવાહીની વાત કરવામાં આવે તો ખાસ કરીને જે તે સમયે 24 કલાક ઉપર એક અહેવાલ પણ પ્રસ્તુત કરવામાં આવેલો હતો કે આ અહેવાલ જે છે એ અહેવાલ એવા પ્રકારનો હતો કે સામખિયાળી આસપાસના જેટલા પણ કચ્છ આજુબાજુના જેટલા પણ એ સીસીટીવી ફૂટેજ જે છે ટોલટેક્સના એના એ ટોલટેક્સના સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા હતા, કબજે કરવામાં આવ્યા હતા, નિહાળવામાં આવ્યા હતા, અને ત્યારબાદ જે આ કેસની અંદર તપાસ જે છે એ સાચી શરૂ થઈ હતી. એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો જે છે એ અલગ અલગ વિસ્તારની અંદર ફરી રહી હતી. એમાંથી તે એક એક કડીઓ સાથે એક એક કડી જોડી અને આ બે આરોપીઓ સુધી પહોંચવામાં આવ્યા છે. આ બંને આરોપીઓની જો વાત કરવામાં આવે તો નીતિન પટેલ, રાહુલ પટેલ જે છે એ છબીલ પટેલ સાથે સંકળાયેલા છે, અને એમની સાથે ખૂબ જ સારા ગરોપો છે અને એમના પાર્ટનર પણ બનાવી રહ્યા છે. આ બંનેની કડકમાં કડક પૂછપરછ કરવામાં આવી. સૌપ્રથમ જ્યારે પૂછપરછ કરવામાં આવેલી હતી ત્યારે એમણે ગુનો સ્વીકારેલો ન હતો અને પોલીસને સાથ સહકાર પણ ના આપતા હતા, પરંતુ જ્યારે પોલીસે કડકાઈથી પૂછપરછ કરી અને તપાસ હાથ ધરી અને જ્યારે એના વિરુદ્ધના પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી કરી, જેમાં ખાસ કરીને સીડીઆર અને સીસીટીવી ફૂટેજનો ઉપયોગ કરવામાં આવેલો હતો, એના ઉપરથી આ બંને આરોપીઓ જે છે ભાંગી ગયા હતા. અને અંતે એણે પોલીસ સમક્ષ સાચું કહી દીધું હતું કે આ હત્યા જે થઈ એ હત્યાની અંદર જે હત્યારાઓ જે હતા, એટલે કે શાર્પ શૂટરો જે હતા એ પુણેના હતા, અને એકનું નામ શશિકાંત
અને બીજાનું નામ અશરફ જે છે એ હોવાનું જણાવ્યું અને બંનેની ઓળખ પણ એને આપેલી હતી. ત્યારે બાદ આ બીજી તપાસ શરૂ થઈ કે શાર્પ શૂટરોને શોધવાની શરૂઆત થઈ, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસની ટીમ જે છે પુણે ખાતે ગઈ અને પુણે ખાતે જઈ અને ત્યાંથી અમુક પ્રકારના ફોટો હતા જે મેળવ્યા. જી બિલકુલ ઉદય, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. બંને હત્યારાના નામ જ્યારે ખુલી ગયા છે, આગળની તપાસ શું થાય છે તે જોવું રહેશે. અન્ય સમાચારો પર નજર કરીશું એક બ્રેક બાદ.